સુરતમાં રોમાંચક બનેલા ચૂંટણી જંગ દરમિયાન હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયા તો વડોદરાના ડભોઈમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો। સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ હવે ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે લિંબાયત વિસ્તારમાં પ્રચાર દરમિયાન હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો। મદનપુરા વિસ્તારમાં જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સભા ગજવી રહ્યા હતા ત્યારે અચાનક જ ભાજપના કાર્યકર સભામાં ઘૂસી જતા સોપો પડી ગયો હતો। બંને પક્ષો વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું હતું। વાત એટલી વણસી હતી કે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સતત જય શ્રી રામના નારા લગાવવામાં આવતા મામલો વધુ બીચક્યો હતો। બંને પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે તું મેમે સ્થાનિક રાજકારણમાં મોટો ગરમાવો લાવી દીધો। આ ભાજપ કાર્યકરે સભાની વચ્ચે જ કોંગ્રેસના નેતાઓને આકરા સવાલ પૂછ્યા કે છેલ્લા 5 વર્ષ સુધી તમે ક્યાં હતા। આટલું જ નહીં, તેમણે બાળકોને સાથે રાખીને જય શ્રી રામના નારા પણ લગાવ્યા હતા। આ ઘટનાને પગલે કોંગ્રેસ અને ભાજપના સમર્થકો વચ્ચે ભારે શાબ્દિક ઘમાસાણ સર્જાયું હતું। આ તરફ વડોદરાના ડભોઈમાં કોંગ્રેસને મોટો ઝટકો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું। બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને 100 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા। સમગ્ર મામલે ધારાસભ્ય શૈલેષ મહેતાનું નિવેદન સામે આવ્યું। કોંગ્રેસ બોખલાઈ ગઈ છે। જે ઉમેદવારો ભાજપ છોડીને કોંગ્રેસમાં જાય છે એ જ ઉમેદવારો પાછા ભાજપમાં ભળી જાય છે। આ સાથે જ પક્ષમાં બળવો કરનારા પર વરસ્યા શૈલેષ મહેતા। બળવો કરનારા લોકોના હાલ જોવા જેવા થશે તેવું કહી પોતાનો આક્રોશ ઠાલવ્યો। સુરત પાલિકાના વોર્ડ નંબર 3માં ભાજપ સામે સ્થાનિક લોકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે। પ્રચાર દરમિયાન લોકો દ્વારા ભાજપના ઉમેદવારને હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું, પરંતુ સાથે જ તીખા સવાલો પણ પૂછવામાં આવ્યા, પરંતુ ઉમેદવારો પાસે યોગ્ય જવાબ ન હોવાના આક્ષેપો ઉઠ્યા। ખાસ કરીને સ્થાનિક મહિલાઓએ પણ ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો, જેના કારણે પ્રચાર દરમિયાન તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી। આ તરફ મહીસાગરમાં ભલાડા બેઠક પર રાજકીય ઉલટફેર જોવા મળ્યો। કોંગ્રેસ ઉમેદવાર ચંદ્રિકાબેનનું પ્રમાણપત્ર ખોટું હોવાથી તેમનું ઉમેદવારી ફોર્મ રદ થયું હતું। ભાજપના આગેવાનો દ્વારા વાંધા અરજી કરી ફોર્મ રદ કરાવવામાં આવ્યું હતું। હવે આ મામલે નવો જ વળાંક સામે આવ્યો। ચંદ્રિકાબેનના પિતા જશુભાઈ પરમારે કોંગ્રેસ છોડીને ભાજપના આગેવાનોની હાજરીમાં કેસરીઓ ધારણ કર્યો। ચૂંટણી ટાણે જ પિતા પુત્રીના પક્ષ પલટાથી જિલ્લાના રાજકારણમાં ચર્ચાઓ જાગી છે।